ભાઈજી શું કહેશો? ખાસ તો વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે વોર્ડ નંબર 16માં સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને શું મેસેજ આપશો? ખાસ તો વિજયભાઈ રૂપાણી સાહેબ જોઈએ તો આપણા રાજકોટ માટે, આમ ગુજરાતના આપણા મુખ્યમંત્રી, આમ જોઈએ તો રાજકોટમાં જે કામ કર્યું છે એ સરેઆમ રાજકોટ માટેનું કામ છે. રાજકોટની પબ્લિક વિજયભાઈને એટલી ચાહે છે. અત્યારે વિજયભાઈની હાજરી નથી છતાં પણ આજે વિજયભાઈને યાદ કરવા પડે છે. એટલા માટે કે વિજયભાઈએ આ રાજકોટને એમ્સ આપ્યું, રાજકોટને એરપોર્ટ આપ્યું, આખી આપણું નવું બસ સ્ટેન્ડ આપ્યું. આમ જોઈએ તો ન્યૂ રેસકોર્સ જેને કહી, આવા ઓવરબ્રિજ, અંડરબ્રિજ, એવા બધા કામો વિજયભાઈ રૂપાણી સાહેબે રાજકોટને આપ્યા. અને ખરેખર રાજકોટ માટે તો એક ખોટ જ આપણે ગણી છીએ. અને આ લાગણીને ધ્યાનમાં રાખી ને વિજયભાઈની તિથિ, વાર્ષિક તિથિ, જેને આપણે એમ કહીએ કે આંખનો પલકારામાં 1 વર્ષ પૂરું થવા આવ્યું, તો આ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે સંધ્યાનો કાર્યક્રમ દેશભક્તિના ગીત, કે જે વિજયભાઈ ખુદ પોતે દેશભક્તિના ગીતના ચાહક અને પોતે પણ દેશભક્તિના ગીત ગુણગણાટ કરતા હોય છે, એના માનમાં આ દેશભક્તિના ગીત સાથે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે. ખાસ તો ભાઈજી તમે પણ ભાઈ ભાજપના જૂના જોગી છો, કઈ એવી યાદગાર તસવીર કે જે વિજયભાઈને તમારે ખાસ કરીને વિજયભાઈની એટલા માટે કે પૂજિત રૂપાણી ટ્રસ્ટ કે જ્યાંથી એની સ્થાપના થઈ, એ સ્થાપના વખતે હું અને અમારા વિસ્તારના બીજા કોર્પોરેટર હતા, રાજુભાઈ સોરઠિયા કરીને, કે જે અમને જવાબદારી વિજયભાઈ આપી હતી જે તે ટાઈમે આ વોર્ડમાં, ત્યારે આ વોર્ડ નંબર 11 કહેવાતો હતો, જૂનો વોર્ડ હતો. આ વોર્ડમાં સૌથી પહેલાં વિજયભાઈને એમ લાગ્યું કે ભાઈ નાના નાના બાળકોએ, આપણા છોકરાઓ તો રમકડા, આ ફોરેનના રમકડાઓથી રમતા હોય છે, તો આ ગરીબ માણસોના છોકરાઓ રમકડા મેળામાંથી લઈ ના શકે, તો આખું રમકડા ઘરે નું આયોજન ઊભું કર્યું. અને વિસ્તાર વાઇઝ વોર્ડમાં એક વિસ્તાર વાઇઝ વિજયભાઈનું રમકડા ઘરે ઘરે આવતું. અને જે સ્કૂલો છૂટે બાળકોની સરકારી સ્કૂલમાંથી, અને 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી 1 કલાક કાર્યક્રમમાં વિજયભાઈ આ રમકડા બધા મોકલતા, ગાડી મોકલતા અને સાથે છોકરાઓને આનંદ કરાવતા હતા. આવો વિજયભાઈનો સ્વભાવ હતો. અને વિજયભાઈ ખરેખર આ રાજકોટ માટે તો એ અતિરિક્ત લાગે, અમને યાદ આવે છે, અમારા દિલમાં છે વિજયભાઈ.